મોડાસાના બામણવાડમાં ખેતરોમાં પાણી ભરાયા છે। અરવલ્લીના મોડાસામાં પણ પાણી ભરાયા। 10 વીઘા જમીનમાં મગફળી અને સોયાબીનનો પાક પાણીમાં ગરકાવ થયો। રેલવે વિભાગની બેદરકારીના કારણે પાણી ભરાયા હોવાનો સ્થાનિકોનો ખેડૂતોનો આરોપ છે। મોડાસા ટીંટોઈ નવીન રેલવે લાઇનનું કામ ચાલી રહ્યું છે, જેના પરિણામે ખેતરોમાં પાણી ભરાયાનો ખેડૂતોનો આરોપ। અરવલ્લી જિલ્લામાં 2 દિવસે જે વરસાદ પડ્યો તેના કારણે ખેડૂતોના ખેતરો જળબંબાકાર થયા છે। હાલ આપણે બામણવાડ ગામ નજીકના જે ખેતરની અંદર છીએ। અહીં રેલવે વિભાગની જે બેદરકારીના કારણે ખેડૂતોના ખેતરની અંદર ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। અહીં જે મોડાસા અને ટીંટોઈ વચ્ચે જે નવીન રેલવે લાઇનનું જે કામ શરૂ છે તેના કારણે જે ગન્નારું મૂકવામાં નથી આવ્યું રેલવે વિભાગ દ્વારા, તેના કારણે જે પાણી છે તે ખેડૂતોના ખેતરમાં ઘૂસી ગયા છે। હાલ આપણે આ જે બામણવાડના જે ખેડૂતોના ખેતરની અંદર છીએ। આજે 10 વીઘા ઉપરાંતના જે રેલવે વિભાગની નજીક જે ખેતરો આવેલા છે તે પાણીમાં ગરકાવ થયા છે।